કેમ છો ખેડૂત મિત્રો? ચમક એગ્રો સેન્ટરના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું છોડમાં ફોસ્ફરસ કેમ મહત્વનો છે એના વિશે. ફોસ્ફરસ છોડના મૂળ વિકાસ, ફૂલ અને ફળ માટે ખૂબ જ મહત્વનું પોષક તત્વ છે. જો જમીનમાં તેની અછત હોય તો પાકની વૃદ્ધિ ધીમી પડી જાય છે. ફોસ્ફરસ છોડમાં ઘણા મહત્વના કામ કરે છે. છોડના મૂળ મજબૂત અને લાંબા બનાવે છે. છોડને ઝડપી વૃદ્ધિ આપે છે. ફૂલ અને ફળની સંખ્યા વધારે છે. પાકને જલ્દી પાકવામાં મદદ કરે છે. આ કારણે પાકના શરૂઆતના તબક્કામાં ફોસ્ફરસ ખૂબ જ જરૂરી છે. જ્યારે જમીનમાં ફોસ્ફરસ ઓછું હોય ત્યારે છોડમાં કેટલાક લક્ષણો દેખાય છે. છોડની વૃદ્ધિ ધીમી પડે છે. પાંદડા ઘાટા, લીલાલા અથવા જાંબલી રંગના થાય. મૂળની વૃદ્ધિ ઓછી થાય છે. ફૂલ અને ફળ ઓછા આવે છે. પાક મોડું પાકે છે. આવા લક્ષણો દેખાય તો ફોસ્ફરસની અછત હોવાની શક્યતા હોય છે. છોડ ફોસ્ફરસને જમીનમાંથી ફોસ્ફેટ સ્વરૂપમાં લે છે, મુખ્યત્વે બે સ્વરૂપમાં: ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ, હાઇડ્રોજન ફોસ્ફેટ. છોડ આ તત્વને મૂળ દ્વારા જમીનમાંથી શોષી લે છે. જો પાકમાં ફોસ્ફરસની અછત હોય તો નીચેના ખાતરો આપી શકાય. ડીએપી વાવણી સમયે ખૂબ ઉપયોગી. એસએસપી સિંગલ સુપરફોસ્ફેટ મૂળ વિકાસ માટે સારું. 1261 પાણીમાં દ્રાવ્ય ખાતર ડ્રીપ માટે સારું. ઝડપથી ફોસ્ફરસ પૂરું પાડે છે. પાક ઊભો હોય ત્યારે 1261 ડ્રીપ દ્વારા આપવાથી ઝડપથી સુધારો થાય છે. તેથી ખેડૂત મિત્રો, સારી ઉપજ માટે જમીનમાં ફોસ્ફરસનું સંતુલન ખૂબ જ જરૂરી છે. અને હંમેશા માટી પરીક્ષણ કર્યા પછી જ ખાતરનો ઉપયોગ કરો, જેથી પાકને યોગ્ય પોષણ મળે. આવી જ ખેતીની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. આગલા વિડીયોમાં આપણે જાણીશું પોટાશ વિશે.